હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. બધું જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે શું બનાવવાનું છે. રીંગણાનો ઓળો. જો રીંગણું શેકાઈ ગયું છે, પછી કોથમીર સુધારી લીધી છે. જ્યારે પણ તાજી કોથમીર આવે ને ત્યારે હું સુધારીને આવી રીતે ડબ્બામાં સ્ટોર કરી લઉં છું. પછી પાપડ તળી લીધા છે અને વઘાર પણ ચાલુ કરી દીધો છે. સૂકું લસણ, ડુંગળી, લાલ મરચું, મીઠું, હળદર. ત્યાર પછી એ બધું સરસ રીતે પાકવા દેવાનું અને ત્યાર પછી લીલું લસણ પણ નાખ્યું હતું. લીલા લસણથી છે ને મસ્ત ટેસ્ટ આવે. જો ત્યાર પછી ટક 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 ચાલુ કરી દીધું મેં. પછી ટમેટું નાખ્યું હતું, પછી આદુ લસણવાળી ચટણી નાખી હતી, જીરું નાખ્યું અને મસ્ત સરસ રીતે બધું પાકવા દીધું. પછી આપણું શેકેલું રીંગણું પણ એમાં નાખી દીધું. હા, ખબર છે કે ધાણાભાજી વધી ગઈ. ઘરની હતી ને, હું જાજી હતી એટલે નાખી દીધી. પછી જો જેવા તેવા રોટલા ચાલુ કરી દીધા મેં. છે ને મને રોટલા આવડતા જ નહીં, મેરેજ પછી જ મેં શીખ્યા. હજી આવડતા જ નથી પણ હાલે. તો હાલો જમવા. અત્યારે વિડીયો જોઈને મને ખાવાનું મન થઈ ગયું. એટલો મસ્ત ઓરો બન્યો હતો ને. જય શ્રી કૃષ્ણ.